એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિના સુધી સુરતની 15 જેટલી શાળાઓમાં બાળકોના આધાર કાર્ડ સુધારા માટે આધાર કાર્ડ કેમ્પ સરકારે આયોજન કરેલું છે। આ આયોજન એટલા માટે કરેલું છે કેમ કે બાળકોને શિષ્યવૃત્તિ મળતી નથી, અપાર આઈડી મળતું નથી, કેમ કે આધાર કાર્ડની અંદર ઘણી બધી મિસ્ટેક હોય છે, જેમ કે બાયોમેટ્રિક બાળકોનું કરેલું હોતું નથી, તેમના ફોટાઓ બદલેલા હોતા નથી। તો આ સુધારા માટે નામમાં કરેક્શન કરવાનું હોય, જેવા સુધારાઓ માટે સરકારે આ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિના સુધી જે સ્કૂલની અંદર વેકેશન હોય છે ત્યાં સુધીમાં બાળકોના નામ, આધાર કાર્ડ, બાયોમેટ્રિક વગેરેમાં સુધારા થઈ શકે। તો તમને સ્ક્રીન ઉપર જે માહિતી આપેલી છે તે પ્રમાણે અલગ અલગ તારીખે અલગ અલગ સ્કૂલમાં કેમ્પ યોજાશે, જેની તમામ લોકોએ નોંધ લેવી અને બાળકોના આધાર કાર્ડમાં કોઈ પણ સુધારો કરવાનો હોય તો એ તારીખે ત્યાં હાજર રહેવું। અને આવા વિડીયો માટે માત્ર હું સુરતની જ વાત કરું છું, અને આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને મિત્રો સાથે પણ શેર કરો, જેથી બીજાના બાળકને પણ સુધારો કરે અને તેને પણ સચોટ માહિતી મળે। જય હિન્દ, જય ભારત।